અને બિલીપત્રમાં સર્વ દેવી દેવતાઓ અને લક્ષ્મીનો પણ વાસ છે. માટે શિવજીને જ્યારે આપણે નૈવેદ્ય ધરીએ તો તેમાં તમારે વેમ રાખવો નહીં. કારણ કે આજે જે પણ કરો તે મનથી કરવું. નૈવેદ્ય ખાવાથી, પ્રસાદ લેવાથી પાપ નથી લાગતું, પણ નૈવેદ્ય ક્યાં ધરવો તે મહત્વનું છે. કારણ કે આજે શૃંગી ઢોંગી આજે જ્યાં બેઠા છે તો તેનો પણ હક છે. અને વીરભદ્ર, મણિભદ્ર આ બધા તેમના ગણ છે. નંદી નો પણ હક છે, એક પગ ઊંચો કરીને બેઠો છે. અને એના કાનમાં આપણે કહીએ છીએ તો શું કામ? પણ એની માટે પણ બિલીપત્ર તમારે તેના તે પગને અડાડી એના કાન ઉપર હાથ રાખી અને બોલવું, અને એ બિલીપત્ર લઈ અને જ્યારે મહાદેવ પર ચડાવો તો એ તમારા કાનમાં જે બોલેલો શબ્દ છે કે તમારી જે પણ કમ્પ્લેન્ટ હોય, કે જે પણ તમારી રાવ હોય, જે પણ તમારી ઈચ્છા હોય, એ નંદી શિવજીને તરત કહી દે કે ભાઈ આ આવ્યો તો અને આ અરજી આપી ગયો છે. એટલે તમારી અરજી તરત પહોંચે. જેનું તમે એમને કાનમાં કયો તો બધા બોલ્યા એમ એ કાનમાંથી સાંભળીને મૂકી દે. પણ બિલીપત્ર ભેગું સાક્ષીમાં તમે દો તો ચિઠ્ઠી આવી મહાદેવ જને પહોંચે.